બતાવ્યું ને ત્યારે ખબર પડી કે આ તો કંઈક નોખું જ છે. બડગડાટી બોલાવવી કે બડગડાટી બોલાવી દેવી. આજમાં નાથાભાઈના ખાસ ચાહક મહેમાન તો હોય પણ બધા ખાસ મહેમાનો એમ. અને આ વાથી અહીંયા પૂગે એટલે એકદમ ઠંડા બની જાય. રામ રામ સીતારામ. જો ભાઈ આપણી વાડીએ સ્પેશિયલ મહેમાન કલ્યાણપુર તાલુકાથી ગામ માલેતા ત્યાંથી સ્પેશિયલ મળવા આવ્યા અને એ કે આજ નાથાભાઈની વાડી બગડાટી બોલાવવા જાઉં. બડગડાટી જ બોલે નકરી. બગડાટી જ બોલે અને સ્પેશિયલ ક્રેટા ગાડી હે કઈ ક્રેટા ગાડીઓ. ક્રેટા ગાડી આપણે આજ નાથાભાઈને મળવા આવ્યા છે અને એની ફાર્મની મુલાકાત લેવા આવ્યા સ્પેશિયલી અને બહુ મજા આવી નાથાભાઈ જોડે આજે. હજી તો અમારે આવ્યા આજ હજી વાડી આખી જોવાની આમ બગીચાની કે મુલાકાત લેવી ચા પાણી પીવું મકાન જોવાના હજી તો બાકી છે. અને જા ભાઈ માંડવીનું ઝાડું ઉપાડ્યું અને ભાઈ કે હવે આ ગોગોળ નો પ્રશ્ન થોડોક છે ઝીણો ને છે ને હે. તમારું નામ કામ? મારું નામ જગદીશભાઈ રાવલિયા. જગદીશભાઈ રાવલિયા. તમારે ધંધો? મારે નોવેલ્ટી ગિફ્ટ આર્ટિકલ અને ઇમિટેશન ની દુકાન ભાટિયા છે, બંસી નોવેલ્ટી. બરોબર. હા. અને તમારે? રામદેવભાઈ રાવલિયા. રામદેવભાઈ રાવલિયા. ખેતીવાડી. ઈ મારા ભાઈ મારા જેમ ખેતીવાડી બગડાટી બોલાવે. ખેતીવાડી જ કરી. ખેમભાઈ રાવલિયા ખેતીવાડી જ કરી. હા. અને આ ભાઈ નું તમારું? સંજયભાઈ રાવલિયા. અને તમે? ખેતીવાડી. હા તો બધા ખેતીવાડીમાં જ બગડાટી બોલાવે મારા જેમ. અને અને ખેતીવાડી કરતા હોય ને એને ખેતીનો ખરેખર શોખી હોય કારણ કે ફૂલ શોખ. આપણી પહેલી પ્રાયોરિટી ખેતી અને માંડવી. હા 100%. અને ઓલા કહેવાય ને કે જીવ છે આપણો માંડવી. 100% ની વાત કરી તમે. હા રાઈટ. 40 મણ ઉતારે હો આપણે. હે 40 મણ 11 નંબર. કઈ 11 નંબર? 11 નંબર. હા 40 મણ વીઘે. 40-45 નો એવરેજ. તો મારે એવું વાવેતર બદલાવવું જોઈએ. આવો મુલાકાત લ્યો તમે માલેતા. ટૂંકમાં તૂટેર આપણે વીણવાની રહીએ હા પણ ટૂંકમાં થાય હારે. કઈ માલ હારો થાય તો વીણવી પોહાય ને. માલ થાય એમાં કઈ ના. હે હા માલ થાય. તો એ તો કહું કે માલ હારો થાય એટલે આપણે વીણવી પોહાય. હા એ પાછું. આ આપણી આખી વાડી છે અને એવું લગભગ 1 થી 2 પાણી મણ છે કે 1 થી 2 પાણી જોહે બહુ તો કે નહીં. વરસાદ ન થાય તો 1-2 પાણી જોવે જાય છે પણ વરસાદ થાય એવી શક્યતા છે કે થઈ જાય હે. અને આપણે રોડ નો કાંઠો છે એટલે વાડી પણ તરત જડે જાય નકર તો વાડી ગોતવી ઘુમરે સડે જાય હે. સ્પેશિયલી આપણે રામદેવભાઈ કે આપણે નાથાભાઈ સ્પેશિયલી મળવા જાવ. બગડાટી બોલાવી દેવી જા ભાઈ. અને મકાનની વાત કરીએ તો મકાનમાં જો અમારે ઉપલે મારી કાલે લેન્ટર ભરાઈ ગયું. જો ઉપર લેન્ટર ભરાઈ ગયું. આમાં આ બાજુના મકાનમાં સ્લેબ ભરાણો. એ ઉપર ટૂંકમાં સીધી સણતર આવી 1-2 દીમાં. બે એક્ટિવા મકાન હે સામે. એક છે ભાઈ હાર્દિક નું, એક તમારું, એક અમારું. બરોબર છે. હાર્દિક આ ઝીણકા ને હું શું મૂકા ઝીણકા ને એને ઉપાડ્યો એને અધર મૂકી દો. ઓલું તો સડે જાય આગને એ તો પૂરું ખેલા. હાલે સીમા તું હાલ 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 ચડાવા જા. હે એકદમ મસ્ત છે. જો આ એન્ટ્રી કરે સીધો હોલ મોટો બરોબર. અને આ કિચન રસોડું છે બરોબર. અને આ છે ડાઇનિંગ હોલ એટલે અહીંયા બારી સામે રાખી ડાઇનિંગ. મસ્ત પ્લાન છે. આ બાજુ આવા પાછા બારી મોટી હોય. અને આ છે ના હા આ બેડરૂમ છે. બેડરૂમ આ બેડરૂમ છે. ઓલી બાજુ એટેચ હે. બહુ મસ્ત મકાન નું ટૂંકમાં સારું છે ડિઝાઇન.
એકદમ મસ્ત ને આમ હવા ઉજાસ વાળા મકાન રહીએ ને હા. એવું એકદમ એ કહી શકીએ એમ. હા હા ઓલા કે ને કે હોટલમાં 7 સ્ટાર હોય 7 સ્ટાર નહીં છે. બહુ મજા આવી નાથાભાઈને મળીને. હજી તો આપણે મળવાનું અને આપણે જોઈએ ઉપર હજી ઉપર સેમ પ્લાન આવું મોટું હોય હા થોડોક ફેરફાર હે મતલબ અહીંયા મંદિર હે આ બાજુ આમ પોસ્ટ છે ધીમે ધીમે અહીંથી હોય અહીંયા ઉપર જરાક હે ને અહીંયા સડવામાં છે ને હજી તાજું હે ને એટલે લાગે નહીં કે બંબુડા રાખ્યા ને એની ભાઈ પૂછે કે આમ તો બહુ હે કે હજુ ઉસું છોડાવું રાજેશભાઈ ઉસું સડી દાતાભાઈ એકદમ મસ્ત પ્લાન છે આ સેમ ઉઠાડવું એક ઈ પાછો સામેનો પ્લાન આવું જ છો હા ફર્નિચર ભૂકા કાઢી નાખીએ સૌથી મોંઘું હોય હે હે હું કયો તમે દરેક પ્રકારની વ્યવસ્થિત plan મેં હે ને સાથે વાત design કરી છે. હકીકતથી વાત કરીએ ને તો મેં આ બે વર્ષથી આ બગીચો 2.5 વર્ષ 3 વર્ષ જેવું થયું હતું આ બનાવવાનું ચાલુ કર્યું અને કારણ જ એ હતું કે મેં કીધું પહેલા હે ને ઝાડવા ઉજારી લઉં એટલે મોટા પણ થઈ જાય અને પછી મકાન બનાવીએ ને તો હોભીતું લાગે બધું નકર આ મકાન બની જાય પછી હવે હું વરસથી પછી બનાવવાનું ચાલુ કરું તો એ ઝાડવા કીધી મારે મોટા 3-4 વર્ષ 5 વર્ષ નીકળી જાય એટલે મેં મોરથી એને મોટા કરી લીધું ના, આમાં આ બધું બાકી નેચરલ આથી બોલે ઓલા ઝીણકાન લઈ લીધે તે ધીમે ધીમે દંગડાનું ધ્યાન રાખજો આ મકાન જોયું બહુ સારી ડિઝાઇન છે મજા આવી ગઈ. એના વાળ હે ને હાર્દિક આની મોટો લાતા નથી થોડા કટિંગ કરી નાખ્યા સિંહ જીવો છે કોઈ ઝીણકો હોય આમ ભગત છે ઈ. નામ કામ ભૂલાઈ જાય તમારું મારું નામ જગદીશ જગદીશભાઈ ને હાકીમભાઈ. હાકીમભાઈ આ રામદેવભાઈ રામદેવભાઈ હા આ સંજયભાઈ સંજયભાઈ રમેશભાઈ ને રમેશભાઈ જગદીશભાઈ નું કહેવાનું હોય કે બગીચો હોય કે વિડિયામાં તો કાયમ જોતા પણ આજ રૂબરૂ જોઈ આવી બળખડાથી બોલાવી આજ રૂબરૂ જોઈએ કે પહેલી વાર અને અમારા બગીચાની મુલાકાત લેવા ખરેખર તો ઘણા બધા માણસો આવે કે કારણ કે વિડીયામાં જોતા હોય કે ભાઈ અલગ અલગ પ્રકારના ત્યાં ઝાડવા હે બધા બગીચા ફૂલના ઝાડવા પણ છોડ ઘણા છે. બાકી નાથાભાઈ આમાં તમે આનું ઝાડવાનું ટેસ્ટ કરો જા આના પાનનો જા ખાલી આમ પાન તોડીને ટેસ્ટ કરો આમાં એમ જો લવિંગ છે નાથાભાઈ તમારા બહુ મસ્ત છે. બગીચામાં છે ને નામ ના સાંભળ્યા હોય ના જોયા હોય ને એવા ઝાડવા છે જો આ બાજુ આંબા હે આ પછી ઓલા આપણે શું કહેવાય ઓલા હા ઓલા હું ભૂલી ગયો આ શેરી છે જો આ લાલ કલરની છે હા ખાટી મીઠી અને સ્પેશિયલી આ ચેરી માટે જોવા માટે ધક્કો થયો છે કે મારા ચેરી જો આમાં જો તોડો જો હમણાં લીસીના એ બતાડી હમણાં તમને લીસીના ઝાડમાં બતાડી ચેરી બહુ મસ્ત છે આ બગીચાની અંદર છે ને સવારના પોરમાં તમે આવીને જોવો ને તો એટલા પક્ષી બેઠા હોય ને એટલા પક્ષી ખાતા હોય ને આમાંથી ખોરાક લઈને તો આપણને એમ થાય કે આ બગીચો બનાવ્યો હોય બરોબર કીધું 100% બરાબર ખરેખર આ રિયલી વાત કરો ખરેખર બગીચો જોવો જ જોઈએ. આ સ્ટાર ફ્રૂટ છે આ બાજુનું જે આ સ્ટાર ફ્રૂટ છે ગુલાબ નાથાભાઈ તમે તમારે શું જોવું ઓલું વેલ ટાઈપમાં ઓલું ગોળ ફ્રૂટ હતું ફ્રૂટ હતું ને એ તમે જોવાનું હજી બ્લોગમાં બતાવ્યું હતું ને મટુકા આ બટુકા હમણાં બતાડું મટુકા 100%. જો આ બધા આ ઇઝરાયલી છે આ ઇઝરાયલ આ લોકાત છે આનું નામ લોકાત અમે ઇઝરાયલ હતા ને એટલે અમને વધારે આઈડિયો હતો આના વિશે આ લોકાત છે આ બધા એ ટૂંકમાં અમે માંગરોળથી લઈ આવ્યા આ બાજુ આ બધા અંજીરના ઝાડ છે જો આ છે પેલું છે આ છે
બાકી આ બધા કલમી આંબા છે. તમારે ઝાડવા એ પેલી વાત એ કે ઝાડવા એ તમારે લાગી જાય. હા, નકર સૌથી મોટો પ્રશ્ન એ હોય કે ઝાડવું લાગે નહીં અને બગીચો કરવો બહુ અઘરો. બહુ અઘરો લાગે. હા હા, એમ તો અમારે એમાં ઘણા બધા વાગે અમે હે ને પાછું મૂકીએ નહીં, એક વખત વયું જાય પાછું લઈને વાવી દેવાનું. પણ અમારે મોસ્ટ ઓફ વધારે બહુ જાતા નથી, જોકે અમારી મહેનત એવડી છે. ના, મહેનત તમારી બહુ હકીકતમાં આમાં વિદેશી ઝાડવાને એવડા ઉછેરવા અહીંયા આ ભારતમાં એ બહુ મોટી વાત છે. 100%. જો આ તમારી નજર આમ આ ઝાડવું ઉજેરવું ને એ સૌથી મોટો અઘરી વાત કહેવાય. જો આ લીસી છે. લીસી હા, આ જો આનું એની નરવાઈ ને એનું બધું એમ તમે જુઓ. એ બનવો ટૂંકમાં આપણે અહીં બહુ ઓછા ઉજેરે એમાં આ બધા. આનાથી ઉછરે જ નહીં. આ બાજુ વાળું સફરજન છે. હા. હા, એ સફરજન નું ઝાડ છે. રામદેવ જો તું કેદીનો કહેતો. હજી તો જો 2-3 સફરજન ના બીજા અહીંયા આ સફરજન છે. સફરજન આમ આવી જાય. ઈ હવે અમે 2 વર્ષથી આ વાવ્યું, ભલે આ આગળ ખબર પડશે. પણ 2 વર્ષનું ઝાડ છે એવડું. હા, 1.5-2 વર્ષ થઈ ગયા. આવી જાય લગભગ કેત ખરી આવી જાય. નહીં આપણે ઠંડીને બહુ ઋતુ નથી, ગરમી વધારે એટલે નતા ભાઈ કદાચ થાય કે ના થાય. ભલે ને થાય કે ન થાય, પણ આપણા બગીચાની અંદર ઝાડ હોવું જરૂરી. મુદ્દો તો પેલો એ. આ બાજુ આ ઓલિવ છે. હા, જો આ ઓલિવ છે. આ ઓલિવ નું ઝાડ છે. રામદેવ ઓલા પિંજામાં તો ઓલિવ બીજા આપણે ખાતા હોય એમાં આ હોય, એ સાચી વાત છે. ને આ આવુકાદો આ હા. જો ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય, પણ હજી આપણી પાછું વિડીયો બતાડી દઈએ. આ આવુકાદો આ બધા છે ને વિદેશી, અમે વિદેશમાં ગાતા એટલે અમને ને બધી આ વધારે માહિતી થઈ. બાકી અહીંયા અમે હોત તો અમને કઈ એટલો અનુભવ ન હોત. અમને આજે ટૂંકમાં એમ થાય કે ઓહ કેટલા જોતા વિદેશના બધા વૃક્ષો અહીંયા વાવી અને આપણે મુલાકાત તો થઈ. અમે નથી અમે ઓળખતા ઝાડને 50% અમે નથી ઓળખતા ઓળખતા નથી અમે એમ. કે આમાં આ છે. અને આ બાજુ જો આમ હેરિંગ બધા ડ્રેગન ડ્રેગન ઓલી બાજુ સાઈડ. હજી આ બાજુ તો વાવવાનું બાકી છે. ચાલુ જ હોય એમાં વાવવાનું. આ પણ સફરજન છે. જો આપણે ગરમી વધારે પડે થોડોક એને તકલીફ ઓલું હું કે આ લખાભાઈ કેટલા ટાઈમનું છે ઝાડવું સફરજનનું? આ તો ગાવરમાં જ વાવ્યું. આ હા, ઓલાને 2 વર્ષ થયા. આ ગાવરમાં વાવ્યું. આયેલી છે આને 2 વર્ષ. ઓલા મોટા છે ને ઓલી બાજુ નારિયેરી એ બધી મોટા, હા એને 4 વર્ષ થયા. આ આખો બગીચો છે ને 2 વર્ષ જ થયા હજી ખાલી. એ અમારા બ્લોગમાં તમે જોઈ લેજો ને, અમારો પહેલો બ્લોગ છે ને એમાં તમને ખબર પડી જાય. 2 વર્ષ પહેલાનો બ્લોગ, એમાં કઈ હતું જ નહીં. એમાં હજી ઝીણકા વાવ્યા જ તા અમે હજી શરૂઆત. અવારનવાર બ્લોગ જોતો હોઉં છું ને તમે, એટલે મને ખબર છે. હે? યાર, હું ઘણી તમારા ચૂકમાં બ્લોગ દર વખતે જોતો જ હોઉં છું દરરોજ એમ. મારે ટાઈમ હોય કે ના હોય, પણ રામદેવભાઈ તમારા સ્પેશિયલ ફેન છે. એમ હા. અને આ વખતે આજે ઈ ધરાર અહીંયા લઈ આવ્યા કે આજ નાથાભાઈ ને મળવું જ છે. ના, ના, મેં 100%. કીધું, તમારા નંબર બહુ ગોઈતા પણ ક્યાંય મળ્યા નહીં. મેં કીધું હાલો રામ ભરોસે ચડાઈ કરી. અને આ બાજુ જા ડ્રેગન છે બધા. જા વાવેતર આ બધા આખા ડ્રેગન અહીંથી વાહુ આમને મારે આખી ડ્રેગન ની. પાણી મુરારીએ ને આંબા ઉજેરવા અઘરા. આંબા ઉજેરવા હાસી વાત છે, બહુ અઘરા. મટુકા જોવા હતા ને તમારે આ તમારું ઓલું ટૂંકમાં ગાડી ગોદામ ગોદામ. આગળ હમણાં એ આપણે જોઈએ, એની મુલાકાત કરીએ. જો મટુકા તમારે જોવા હતા ને, જો આ મટુકા જગદીશભાઈ કહેતા હતા મટુકા. હે આ જાસૂદ ટાઈપનું આપણે થાય આજ ને. હા. ફેર. આમ તો જો આમ જાજા હજા એનું થોડા એવા ઓલી બાજુ જો આ મટુકા આ બધા આનું શરબત અને એકદમ હેલ્ધી હો. પેલા તો હું છે ને એમ છેતરાઈ ગયો કે આ જાસૂદમાં વરિયા શું થયું, આ કલમ લગાડી કોઈ નવીન જાતની કે નવીન જાતનું શું થયું. મેં કીધું પછી આ તમે જ્યારે આ છે મટુકાનું ઝાડ. એટલે કેવું મસ્ત લાગે, એક ગોમાં ફૂલ ઝાડ હા અને એક ગોમ ભેગા મટુકા. એટલે ઘણા એમ એક વખત તો એમ જ થઈ જાય કે આ બંને એક જ છે. પાઈકું લાગે. કદાચ થઈ ગયું છે. હા લ્યો સાખે નાખો હે ઓ તાગીજી કાં હોય જ્યારે સાકુ લઈ જ્યારે સાકુથી હાર્દિક સાકુથી હરખું મોરા જ્યારે આગળ પછી ટેસ્ટ કરીશું. અને આ બાજુનો બગીચો છે ને
આ બે લાઈન ફેરિંગ આપણી ગુજરાતનો ના ના એમ કહું કે આ બે લાઈન છે ને એને 4 વર્ષ થયા એ બધા માંગરોળના છે હા આ ટૂંકમાં મોટા થઈ ગયા જો આખો ગેટ અહીં તમે ગાડી લઈને આવતા એટલે વ્યૂ કેવો મળે બહુ મસ્ત હે A1 મળે કે ન મળે વ્યૂ મળે બધું શાંતિ વાળું વાતાવરણ અને વ્યૂ એ બહુ સારા મળે આમ ગમે એ ગાડી લઈને આવે ને તો અત્યાર સુધી આવતા નતા એને એમ થતું કે ઘરે તો કઈ જાય વાં કેવો બંગલો અહીંયા આવીને જોયો તો મને કે ન થવે આ બધું હું એ કે મેં કહું ભાઈ પેલા ખેતીવાડીમાં ધ્યાન દેવું પડ્યું ઇઝરાયલ થી આવે ને પરબારું મેં કહું બંગલો બને જતો હોય પણ મેં કહું એ કર્યું નથી આપણે પેલા આપણી ખેતી બધી વ્યવસ્થિત કરી પછી બરાબર એટલે એવું આ બધા જ આને 4 વર્ષ થયા આ અંબાની બધાને 4 વર્ષ આને 2 વર્ષ થયા એવી રીતે આ બધી આખી એમને બધી માંગરોળ ની જ છે નારિયેળિયું બધા હજી આ બાજુ આમાં ઓલી બાજુ આંબા ઘણા બધા છે બાકી વ્યૂ એટલે માથી એન્ટર થાવ ને ત્યાં માટી ગરમ અવાજમાં હોય ત્યાં ઠંડો પડી જાય ને કારણ કે એટલું કુલ વાતાવરણ થઈ જાય હે કુલ વાતાવરણ છે આ બાજુ આવો હજી આપણી વાડી તો જોવાની બાકી છે હાલો આ બાજુ આમ બી આવો આ તમારું ગોદામ કાયમ કહેતા હતા ને ગોદામ હા અહીંથી હું ટૂંકમાં વિડિયા મોસ્ટ ઓફલી તમારે અમારા રીલ જો અહીંથી જ છૂટે અને એ સીધી હે ને બગડાટી બોલતી રીલ જાય બળગડાટી બોલતી હોય એટલે મેં કીધું ને આ તો પેલા જ જોવું છે પેલા ગોદામ હે કે રીલ ક્યાંથી છૂટે ને ક્યાંથી શીખે GPS બીજું બદલાયું કે કઈ નવી સોલી ના ઈ જ છે હા જો હજી ગોદામ કેમ છે આપણું હે ગોદામ A1 જો બંગલો નતો બનાવ્યો પણ આને 8-9 વર્ષ થયા બનાવ્યો આપણા જીવનની પહેલી જરૂરિયાત આ છે હા પછી બંગલાની જરૂરિયાત છે 100% ઈ જીપીએસ વાળું હા સૌથી શરૂઆત જ જીપીએસ ને આપણે બગડાટી બોલાવી હતી એ પછી આખી દુનિયામાં વાયરલ થયું કે આ જીપીએસ વસ્તુ શું હોય એમ ન કે કોઈને કઈ ખબર જ નથી પાછું ઓલું ખાવાનું કંઈક અપડેટ આવ્યું ને આપણે GPS માં હા હા ઈ કરી ગયા તી 4 ઇન્ટરેક છે ને હું આપણે હાલ ઓલી બાજુ જોઈ આવી 3000 ને કંઈક 5000 એવું કંઈક આવી ગયું ને આ બાજુ જોયું યાર આ જોવો ને હજી તો એક બગીચો અહીંયા છે તમારા બગીચા તમારે ઝાડ જ જોવા પછી તમે જોવો જ હવે ખાલી આમ જુઓ આ બે આંબા બધાય હવે આ ખાલી આને 2 વર્ષ થયા હવે આ 2 વર્ષમાં તો ક્યાં ના ક્યાં જાય બધાય હે બાકી તમારા મીઠા પાણી એટલે આંબા તો બહુ ઉજરવામાં હેલા પડતા બહુ વાંધો ન આવે એકદમ કારણ કે ડીમનું પાણી આવે એટલે એ અમારે મીઠું પાલર પાણી હોય તો એ બહુ મહેનત બહુ જોઈએ નાથાભાઈ આમાં આંબાને ઉજેરવું ને મહેનત તો જોઈએ આ મહેનત વિના તો હાવ ન જ થાય એટલે મારું એવું કેવું છે ઝાડવું ઉજેરવું કે દીકરાને વડો કરવો હા 100% બે એક હરખું જ છે. અમારે બહુ અને આપણે આખી વાડી આ બાજુથી દેખાય નાથાભાઈ પ્રકૃતિ પ્રેમી જ છે અને એવું નથી કે બંગલા લઈને આપણે સિમેન્ટના મકાનોમાં જ રહેવા પણ ના પ્રકૃતિ પ્રેમી પણ છે અને પેલા પ્રકૃતિને પ્રેમ કર્યો ને પછી બંગલા બનાવી એમને એમ નથી બનતા અને પ્રકૃતિ વિના કદાચ તમારા ગમે એવા બંગલા હોય ને તોય નકામા રીતિ જ ના હોય હે એમાં રીતિ ના હોય એમાં રીતિ ન હોય જો આપણી વાડી અહીંથી હરખી તમને દેખાય આ બાજુ આ છે આપણી માંડવી આ બાજુ વ્યાવો માંડવીમાં કાંઈ ન ઘટે હો હે બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ કાંઈ ના ઘટે માંડવીમાં સવાર બળખડાટી બોલી બોલી જવાની બડકડાટી બોલી જવાની આ બાજુ આવો અહીંયાથી ઝાડમાં ઉપાડો જી બે ખબર પડી જાય આ બાજુ આવો હવે અહીંથી તમને ને આખું ખેતરનો વ્યૂ અહીંથી તમને આખા ખેતરનો વ્યૂ મળે વાંથી મળતો નતો વાંથી 2 ફાટા પડી જાય કે નહીં ઉપાડો 2 શેર ભેગાથી ઉપાડો તમે આખું આ ગાવરમાં જો ભાઈ બધું ગાવરમાં બહુ મસ્ત મગફળી આમ કરો જી નાથાભાઈની આમ કરો જી જો આમાં દોડવા હારા સારા છે ના ના એક લઠ્ઠા ડૂડવા છે આમાં. સાંજનો નજારો હે આજ હે 6ઠું નોરતું અને આપણી વાડી પહેલી જ વાર મીમાનું બધા આવ્યા
હમણી આનંદ થયો, ઈણી આનંદ થયો. એટલે બહુ આનંદ હે? ટૂંકમાં. સ્પેશિયલ આજ મળવા જ જવું નાથાભાઈને. ના ના 100%. જો આથી આપણી વાડી છે ને એ આથી આમ તમને આખે આખું બધું ખુલ્લું દેખાય, એટલે વાડીનું આમ સીન હોય ને એક આમ પ્રોપર વ્યૂ પરફેક્ટ મળે. અરે નાથાભાઈ, વાથી આ ખેતર ઉતારીને લેવલ કર્યું કે? હા બધું રેવલ. હા ગા વરસમાં હા. 2.5 મહિના કામ આલ્યું હતું, અચ્છા. ફૂલ કામ, ફૂલ સ્પીડ. આટલી જો કરાર પડે કે આખું રેવલ કર્યું હતું પરફેક્ટ. ખેતર વિડીયો નથી જોયા બ્લોક. પછી જે આ ઉપર આમાં હે ને ઉપર જે કાળી માટીનો ભાગ ટૂંકમાં આખા ખેતરની અંદર ફૂટથી હવા ફૂટ કરી નાખ્યો. અચ્છા. ઉપર હે ને નકર અમુક જગ્યાએ આસોડ્યું હતું. આસોડ આપણું કે ને આપણી ભાષામાં થોડુંક આસુ ખેતર આમ બરોબર ટૂંકમાં એટલું બધું ઓલું ન થાય એમ. એટલે હવે બધી જગ્યાએ એક હરખી જ મોહમ થાય હા, બરોબર. એવી. ઓલી વધઘટ થાય, ક્યાંક પાણીની જરૂર વહેલી પડે. હા બસ રાઈટ. હા બસ એ જ વસ્તુ. હા ખરેખર ગાડી ક્રેટા લઈને આવ્યા, પણ એ કે ગાડી હે ને કે આપણે નાથાભાઈ કે મકાનની સેટી મૂકી દેવી કે આ તમારો પ્રકૃતિ છે ને એના કે અમે પ્રેમાળ છે. મળી જાય અને એકદમ ટેન્શન મુક્ત થઈ ગયા નાથાભાઈને મળી અને એકદમ રિલેક્સ થઈ ગયા એમ. મજા આવી મજા આવી ગઈ મળી. માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું. ઈ કે તમારી એન્ટ્રી કે આ ઝાડવાની ની કે ખરેખર ઈ કે બહુ ઈ કે તમે મકાન પેલા એટલી પ્રકૃતિની કે મોટો વિકાસ કર્યો ઈ એક મહત્વની વાત છે. આખું ગામ પેલા મકાન કરે ને પછી ઝાડવા વાવે, પણ નાથાભાઈ પેલા ઝાડવા વાવ્યા અને પછી મકાન કર્યા. 100%. ઈ એક ઉત્તમ વાત છે અને બહુ મજા આવી નાથાભાઈને મળીને અને માઇન્ડ એકદમ બહુ Free, વ્યવસ્થિત ફ્રી માઇન્ડ ના છે. બધાને ટૂંકમાં મુલાકાતે આપે, મજા આવે, ચા પાણી આ તે બહુ મહેમાન ગતિની બહુ અમને પણ બહુ ખૂબ મજા આવી અને બહુ ટૂંકમાં નાથાભાઈને મળીને એકદમ એવું થયું કે ના નાથાભાઈ ખરેખર આમ આદમી માટે અને કોઈ પણ મોટા માણસ બધા માટે સરખા છે એમ. જો ભાઈ ને ક્રેટા ગાડી લઈને આવ્યા હતા સ્પેશિયલ. ગાડી એની આમ મૂકી દીધી ને વાડીની આખી મુલાકાત લીધી. આવો જ આગળ. હાલો નાથાભાઈ. હાલો મળીએ. હાલો મળીએ. હાલો આવજો. હાલો આવજો નાથાભાઈ. મળીએ હો ભાઈ પાછા. પાછા મળી. હાલો નાથાભાઈ આવજો. હાલો આવજો.